कृष्ण कन्हैया लाल की जय। नव के कृष्ण कन्हैया लाल की, रामदेव जी महाराज की, अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज की, सनातन धर्म की। संत सगा का गुरु सगा, ऐ प्यारा अंत सगाए कर। तुलसी कहे इस जीव को भाई, तीन ठोर विश्राम। राम मायावजो, राम मायावजो, कल युग वसे करूं। ए जी पामर पानी नी विनती, हवे तो हाँ बोलो ने हजू। ए बाबा आ पामर पानी नी विनती, हाँ बोलो ने हजू। रामा रूप देखाड़ो, ए वाला कलयुग वसे करूं। ए रामा रूप देखाड़ो, इको कर नहीं को करूं धूपेड़ो लईने दू, अवाल देवना दीवड़ा बड़े, बाबू राम दे ज्योति शरू। बापानो पाठ है, नेजामा नूर वर्षे से जोचमा बापानी हाजरी से रामदेव बाबा अने एमना गुरु बाळीनाथ। જ્યારે રામદેવ બાબાએ સમાધિ ગળાવીને તઈ એવું સંતો કહે છે કે ડાલીબાઈ આવીને એવું કીધું કે મારી સમાધિ છે। એ સમયે કે એંધાણી આપવી પડે, એંધાણી આપીને જે એંધાણી આપી બધી અંદરથી નીકળી પછી રામદેવ બાબા પહેલા ડાલીબાઈએ સમાધિ લીધી, તે પછી 3.5 દિવસે બાપાએ સમાધિ લીધી। પણ એના ગુરુને એવું પૂછ્યું કે મારી સમાધિ ગળાતી હતી અને ડાલીબાઈ સમાધિ લીધી, તો બાપા આનું કારણ શું? કાંઈ સમજણ ન પડી।
તેથી બાળીનાથે રામદેવ બાબાને એવું કીધું હતું, પહેલી કડીમાં જઈને એવું કહી દીધું છે કે તમે પૂછો ને પંડિતોને, એ પૂછો ને સંત સન્યાસીને, એ વાલા નિજના ગુરુજી કોણ છે રે જી? એ તમે પૂછો ને એ પંડિતોને, કે પૂછો ને પંડિતોને, પૂછો ને સંત સન્યાસીને, નિજના ગુરુજી કોણ છે? હમણાં ઓલા ભાઈ ભગત ભરવાડભાઈ ભજન ગાયું હતું, નિજ ધર્મ થાય તો. હકીકતમાં આ દુનિયા રસાણીને તે પછી જ નિજ ધર્મ થપાણો છે. પહેલા તો નિરંજન નિરાકાર હતા, એનો કોઈ આકાર નહોતો. એટલી મને ઊંચી પડે છે કે એવું લાગે છે કે નિજના ગુરુજી કોણ છે? હકીકતમાં જો સંતો એવું કહે છે કે નિજ કહેતા પોતે થાય, પોતે પોતાના ગુરુ બની જાવ ને તો જીવનમાં વાંધો નથી આવતો. પોતે પોતાના ગુરુ બની જાવ તો વાંધો નથી આવતો. અને કોઈ પણ સંતો કદાચ ભજન કરવા નીકળે છે ને, તો ઘણી જગ્યાએ હું સાંભળું છું કે આપણે પૂછ્યું ને કે બાપુ આનું આમ કેમ થાય, બાપુ આનું આમ કેમ થાય, તો બાપુ એક જ જવાબ દે કે હું સુધારવા નીકળ્યો છું, સુધારવા નહીં. હું મારું જીવન સુધારવા નીકળ્યો છું, બીજાને સુધારવા નહીં. અને જે સુધારવા નીકળે ને એને જીવનમાં વાંધો નથી આવતો. સંતો વાણી દ્વારા એવું કહે છે, કારણ કે સુરતા સુકાઈ જાય ને તો એના ભજનમાં એને મજા ન આવે. કોઈ પણ માણસ પૂછે તો સુરતા સુકાઈ જાય. તમે ઘણી જગ્યાએ જોજો, ભજનિક પોતે ચોપડીમાં જોવા જાય ને તો ભજનની છાયા વિખાઈ જાય. અહીંયા છે ને એક અલગ વસ્તુ છે ને, એક લીટી ઉપરની જોઈ લે ને તો આખી કડી મગજમાં આવી જવી જોઈએ, તો એ છાયા ન વિખાય. કડીએ કડીએ જોવા જાય ને તો છાયા વિખાઈ જાય છે. એમાં જ બાપાનો પાઠ છે. અને જ્યાં જ્યાં આપણે નેજો ભાળવી ત્યાં આપણે એવું લાગે. જો કે આખી સોસાયટી નિજા નથી હોતા, નેજો ક્યાંક ક્યાંક હોય છે. તો હામો નેજો ભાળીને આપણને એવું લાગે કે જેમ દાસ સવો દાસી જબું, જે અનુભવ કહી ગયા તેમ જ્યાં કરો કતીબ સાહેબ, બાણ સાહેબ, રવિ સાહેબ, દાસ સવો દાસી જબું, આ બધા કોઈ આપણા હગા નથી. પણ સવારમાં એનું નામ લેવાઈ ગયું ને તો આખો દી હારો જાય. એનું ભજન કેવું હોય છે? સવારમાં જો મગજમાં નામ આવી ગયું હોય તો આખો દી હારો જાય. તમે જુઓ, હવે એના ભજન બનાવેલા શૈલેષ મારા, લખણ બારોટ, લલિતાબેન, જયશ્રીબેન, બિરજુ બારોટ આ બધા ગાય છે. એ લીલા લહેર છે. વિચાર કરો તો ઓલાને કેવડા લીલા લહેર છે. અનુભવ છે ને કે હમણાં શૈલેષ બાપુએ પેટ્રોલ પંપ લીધો, લે જ ને. પણ કારણ કે સંતો પોતે ભજનની વાણીમાં આપણને બોધ આપે છે. તમે જો દાસ થતાની એક જ કડી છે, જીવનમાંથી જાય એ પછી તો જોયા જેવી થાય, સમજણ જીવન માંથી જાય. કે જીવનમાંથી વહી જાય પછી કાંઈ વાહે રહેતું નથી. બાપે 50 વર્ષ આબરૂ બાંધતા વાર લાગી હોય, પણ આબરૂ તૂટતા 50 સેકન્ડ જ થતી. એક ભૂલને કારણે કીધી 1000 ભૂલ, ન જેવી ભૂલને સુધારી શક્યો નહીં. અનુભવ છે ને હોના. મને ઊંચું લાગે છે ને, લાગે હજી મને જામતું નથી. આ રહે છે તબલું તો 4 સફેદ છે ને,
હા એમ વાત છે મેં કીધું છે ક્યાંક અલગ છે મેં આ જે મેળ કરાયો ને અહીંયાથી મને એવું લાગ્યું તો અહીં ગાવું છે પછી શું છે નવતેરી હટકેવી થાય ઊભો થાય એમ થાય જેને જેને માથે ગુરુજીનો ભાર છે ને એને સમજણ છે હે? ગુરુ કર્યા પછી એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર એનું મંથન તો દરેક વસ્તુનું કરવું પડે છે મંથન વગર કાંઈ મેળ નથી આવતો એમ દાસવો એવું કહે છે વાલોજી કરે છે એ વાતું રે એ હાચાની હંગાતે અરે રે હાચાની હંગાતે એ વાલોજી એ હાથાની હંગાતે અરે રે હાથાની હંગાતે પ્રગટ છે પીરજીનું ખાતું જોવું તોરણું જાતું પ્રગટ એ પીરજીનું ખાતું એ જોવું તોરણું જાતું ક્યાં મળે છે મુક્તિની દાટુ રે એ હાથાની હંગાતે અરે રે હાથાની હંગાતે એ મારો વાલોજી એ કરે છે વાતું રે એ હાથાની હંગાતે અરે રે હાથાની અંદાજે અરે રે હાથાની પ્રથમ એ ધર્મને જાતું ધડવું પરથી એ ઉતારી જે માથું પ્રથમ તો ધર્મને ધડ ઉપરથી ઉતાર
ઓલા ટાકેલ મનને નથી ફેરાતું રે એ હાટાની સંગાતે પધારો એ હાટાની સંગાતે इन्हें जाग दरिए राखूं जातू नकलन निजारी खातू ये जाग दरिए राखूं जातू ये होया बाग નથી ભળાતું રે એ હાથાની અંગાતે એ હાથાની અંગાતે ચરણે મારા નાથને જાડું બાવળતી એ છોડી દે માથું એ ચરણે એ સાહેબને તાતું એ દાસ કહો કે કહીશ હાથું રે એ હાથાની સંગાતે અરે રે હાથાની સંગાતે બાબોજી એ કરે છે હાથું રે હાથાની સંગાતે અરે રે હાથાની સંગાતે અરે રે હાથાની અંગાતે લડમાએ રચ્યો રે એ રામા પીરનો માંડવો અરે માંડવ ચાર રે લડમાએ રચ્યો રે આવો રામા ધણીનો માંડવડો એવા ગાયકને વધાવે રે એ ગઈ મળ
ધણીનો માંડવો એવો આદિ ધર્મનો પાઠ રે એ રામ ધણીનો માંડ્યો રામ ધણીનો પાઠ રે એ રામ ધણીનો અવો માંડ્યો માએ રખ્યો રે એ રામ ધણીનો આવો માંડવો એમાં ગઢરે ગિરનાર થી રે ગઢરે ગિરનાર રે એ જે દેવલિયા આર્યા એ બેલો યાદા બેલો નવનાથ રે માએ રચ્યો રે આવો રામ ધણીનો માધવડો એવા ગજગંગા મળીને રે તિરુના ઢોલણા રે ગંગા મળીને રે એ ગાય મારા નાથના એ જી ગુણ લા दास कल्याण ये कैसे रे ये जी दर्शन नाथ ना સવાય રે
રસ્યો રે રામા ધણીનો એ જે માંડવો ઘડીક માં રંગ ચડે ને ઘડીક માં ઉતરે એ ઘડીક માં એ રંગ ચડે ઘડીક માં ઉતરે દોરંગા પેલા રે એક દિના બે